સમાચારમાં વાત કરીએ તો નર્મદાના રાજપીપળા પોલીસ મથકે બોરનું ઝાડ કાપી નાખવા બદલ બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ તાલુકાના તરસાલ ગામે ઉપલા ફળિયામાં રહેતા ફરિયાદી નારણભાઈ રમણભાઈ તડવીની ફરિયાદ મુજબ તારીખ 23 ડિસેમ્બર 2025ના બપોરના સમયે આ કામના ફરિયાદીએ પોતાના વાડામાં કામકાજ કરવા માટે મજૂરો બોલાવેલા હતા। તે વખતે આરોપી ઓમકારભાઈ સોમભાભાઈ તડવી દ્વારા આવીને મજૂરોને કહેવા લાગેલ કે અમારા હદમાં આવેલું બોરનું ઝાડ કેમ કાપી નાખ્યું છે તેમ કહી મજૂરો સાથે બોલાચાલી કરી ફરિયાદી ઉપર લાકડી લઈ ફરી વળતા તેમને હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું, સપાટા માર્યા હતા। આ મામલે ફરિયાદી નારણભાઈ રમણભાઈ તડવી દ્વારા રાજપીપળા પોલીસ મથકે આરોપી ઓમકાર સોમાભાઈ તડવી સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે આ જ રીતે સામા પક્ષે પણ ઓમકારભાઈ સોમાભાઈ તડવી નાઓ દ્વારા આરોપી નારણભાઈ રમણભાઈ તડવી અને મીનાબેન નારણભાઈ તડવી સામે પોતાની ફરિયાદ લખાવેલ છે કે તેમના હદમાં આવેલું બોરનું ઝાડ તેમને પૂછ્યા વગર કાપી નાખેલ છે અને આરોપીઓએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી લાકડીના સપાટા માથામાં માર્યા છે તેવી ફરિયાદ તેમણે પણ સામે લખાવી છે। ત્યારે રાજપીપળા પોલીસે આ બંને પક્ષોની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે।